समाचार टोल प्लाजा सामे आंदोलनના એંધાણ પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા સામે આક્રોશ ગ્રામજનોને થતી હેરાનગતિને લઈને મળી છે બેઠક ટોલ પ્લાઝામાંથી મુક્તિ ન અપાતી હોવાનો આરોપ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મળી બેઠક 18 ઓગસ્ટે સ્થાનિકો કરશે ધરણા પ્રદર્શન નવસારીથી સમાચાર તાપી પાર લિંકને લઈ આનંદ પટેલનું નિવેદન આદિવાસી સમાજ તમારા पर विश्वास नहीं करे लिखित में आपो कि आ प्रोजेक्ट नहीं बने लोकसभा में श्वेत पत्र रजू करो कि डेम नहीं बने तमारे जो आदिवासी समाज नो विश्वास संपादन करवो होय तो आ योजना हवे पछी करवामां आवशे नहीं एवुं लिखित में आपो नहीं तो लोकसभा में व्हाइट पेपर श्वेत पत्र रजू करो कि आ योजना कदी पण बने नहीं अने आ योजना कोई पण दिवस आ विस्तार में डेम बनशे नहीं। तो पार तापी रिवर लिंक योजना ने लईने राजकारण गरमायुं छे सांसद धवल पटेले आप्युं मोटुं निवेदन कांग्रेस पोतानुं अस्तित्व जाळवी राखवा नाटको करे छे खोटा दावाओ सामे लावीने अवनवा नाटको करे छे आनंद पटेल अने कांग्रेस जुठ्ठाणुं फैलाववामां होशियार धवल पटेले कह्युं के आ लोको आदिवासी समाजना लोकोने छीतरवामां होशियार छे। गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी और सीआर पाटिल जी ने ऑन रिकॉर्ड प्रेस कॉन्फ्रेंस करके बताया था कि पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट कैंसिल कर दिया गया है और उसके बाद ये प्रोजेक्ट में कोई भी जात का मूवमेंट हुआ नहीं है। कांग्रेस सिर्फ जो 2022 का इलेक्शन 24 इलेक्शन हार गया है उसके बाद उनके अस्तित्व बचाने के लिए वापिस गुजरात में कमबैक करने के लिए ये सब हमारे आदिवासी समाज को गुमराह कर रहे हैं। ऐसा कोई भी प्रोजेक्ट हम लोग करने वाले नहीं है। समाचार जटाशंकर महादेव खाते उमटी छे भीड़ नहावानी मनाई होवा छतां लोको उमट्या छे जंगल विस्तारमां प्रवेश बदल लोकोने दंड करायो कोई घटना न बने ते माटे सतत पेट्रोलिंग जंगल विस्तारमां नहावा जता लोकोने अटकावी देवामां आव्या छे। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પ્રશાસન તરફથી પહેલાથી જ ના પાડવામાં આવી હતી કે અહીંયા કોઈ પણ વ્યક્તિએ નહાવા જવાનું નથી છતાં પણ કેટલાક લોકો ગયા હતા તમામ લોકોને અટકાવી દેવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે। અહીંયા સખ્ત મનાઈના બોર્ડ હોવા છતાં પણ લોકો નહાવા ગયા દંડ કરવામાં આવ્યા છે કાર્યવાહી કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ થઈ શકે હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે 5 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે જેમાં ભરૂચ સુરત નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। 12 થી 14 ઓગસ્ટના માછીમારો દરિયો ન ખેડે તે પણ કહેવામાં આવ્યું છે। 16મી સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે। હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે થંડરસ્ટોર્મ एक्टिविटी થઈ શકે છે। 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में और जो हमारा यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है। मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है ज़िला है इसमें जो ज़िला आ रहा है नवसारी वलसाड और यूनियन टेरिटरी में दमन दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। નનકાવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા। આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે। સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું। જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું। ખરાબ પરિસ્થિતિ છે આપણે બહાર નીકળો તો 1.5 ફૂટ પાણી જેવું આપણે લાગે છે તો બહાર નીકળો તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે। પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે જો કાર પાર્કિંગ ને તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારા વાહનો પણ બગાડે છે અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી। મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે।
સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે. 2022 બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે. ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાનો